બીજ જ્ઞાન, જ્ઞાન ગોવિંદ ઓળખ્યા ને ટળી ગયું દેહ અભિમાન. તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેહ, પરમ પુરુષ પરમાત્મા તાસુ લાગે. અહીંયા સાખીમાં કીધું કે હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેહ, પરમ પુરુષ પરમાત્મા તાસુ લાગે નહીં. બાપુને આ સરસ વાત કરી આગળ મહાપુરુષોએ આજના મહિમા વિશે, અને જાગવાનું કહ્યું. હમણાં જ ગિરધારીરામ બાપુએ સાવધાન પણ કર્યા કે આનો બહુ વિશ્વાસ રાખવા જેવો નથી, જેટલો લાવો લઈ શકાય જલ્દી એ મહત્વનો. પણ આપણું મન કદી એના માટે રાજી થયું નથી, થવા માંગતું નથી. આ તો અહીંયા કહ્યું કે હરિ ગુરુ સંત, હરિ ગુરુ સંત કૃપા કરે. જો એની કૃપા થાય ને, હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેહ, અને બધા સંદેહો એક જ મહાપુરુષમાં એટલું બળ છે, એટલી તાકાત છે કે આપણા જે વર્તમાનમાં આ સંત આપણો પ્રગટ સ્વરૂપ છે એ જ તમારું સકળ સંદેહ હરી શકે. અને જ્યારે બધા સંદેહો હરાઈ જાય ત્યારે બીજી લીટીમાં કહ્યું કે પરમ પુરુષ પરમાત્મા, ત્યારે તો તમારો પરમ પુરુષ પરમાત્મા તાસુ લાગે નેહ, ત્યારે તો તમારે એના પ્રત્યે નેહ લાગે. પરમ પુરુષ જે આદિ અનાદિ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે, એના હમું લમણો ક્યારે જાય? જે શાશ્વત છે, સનાતન છે, આવા તો એના માટે આગળ કહ્યું કે સંતની કૃપા વગર, સંતની કૃપા તમારા મારા ઉપર ના થાય ત્યાં સુધી આપણે કોટિક ઉપાય કરીએ. કીધું છે નિરાંત બાપુએ, કોઈક જન તો કર્મ ઉપાસી, કોઈ કર્મના ત્યાગી, અનેક ઉપાયે અર્થ ન દિશે ઓરી વસ્તુ પણ હાવ નજીકમાં નજીક છે તોય કે છે પાસે છે પણ પીરસી શકે નહીં એવો અગમ અલે. હાવ બિલકુલ પાસે આવું અગમ. અને એટલે ભજનો કહેવાય છે કે મને સદગુરુ મળ્યા પૂરા રે, મને અગમ નિગમની ગમ લાગે. ભલે ગમે એવું અગમ હોય, નિગમ હોય, પણ ગુરુ મળે ને તો બધું પાકું થાય ને. ભલે ચાર વેદ ના પાડે, નેતિ નેતિ નહીં બોલાય, એવું નહીં દેખાતું, આ ઇન્દ્રિયો એને પામી શકાય એવી નથી, એનો નિવેડો લાવી શકાય એવો નથી. ચાર વેદો ના પાડી એ ના કહી શકે મળે છે એવું, પણ ઘણા જ્ઞાન થયું તો એ બોલી ના શકે, કોઈ કહી ના શકે, સમજાઈ ના શકે. બુદ્ધને જ એમના ધર્મપત્નીએ પૂછ્યું, 12 વર્ષ ફરીને આયા, 5000 શિષ્યો હાથે હતા. એમના પત્નીએ કહ્યું કે મને થોડા પ્રશ્નોનો જવાબ તમે આપો. આ જગત આખું તમને ભગવાન મળી ગયા અથવા તમે ભગવાનનું સ્વરૂપ છો એવું જગત કહે છે. હું નથી કહેતી, એ પોતે શું કહે છે, મેં એવું સાંભળ્યું છે કે તમને ભગવાન ભેટી ગયા છે અથવા તમને ભગવાન મળ્યા છે. આ વાત સાચી છે? તો બુદ્ધ જવાબ આલી શક્યા નહીં. જો મળી ગયા છે એવું કે તો દાવો થાય છે, એવું થાય છે. જો બોલવા જાય છે તો એટલે એ બોલી જ ના શક્યા કે આ બધા કહે છે એ વાત મને માન્યામાં આવતી નથી. મારે તમને પૂછવું છે કે તમને શું ભગવાન મળ્યા છે? તો બોલી શક્યા. તો મને કહે છે કે મળ્યા હોય તો કહે છે મને માર્ગ બતાવો, કયા માર્ગે મળ્યા? શું તમે અમને રાતે ઊંઘતા મૂકીને જતા રહ્યા હતા? 12 વર્ષ તપ કરવાથી મળ્યા, ધ્યાન ધરવાથી મળ્યા, યોગ કરવાથી મળ્યા, ભૂખી રહેવાથી મળ્યા, કપડો કાઢી નાખવાથી મળ્યા? ખરેખર એની પત્ની એટલી બધી સુશીલ હતી અને એને એવી કસોટી કરી, એવો ઉધડો લીધો. આ સમજવા જેવી વસ્તુ છે. જ્ઞાની હતી જ
અને આ ભાઈ બધું રાજપાટ મૂકીને વન વન ભટક્યા, 12 વર્ષ આટલું બધું તપ ત્યાગ ઉપાસના કરી અને બધું કરીને ના મળવા છતાંય પછી એની પત્ની કહે છે કે તમને કયા માર્ગે, મને તો માર્ગ બતાવો, તમે જગતનો શું ઉપદેશ આપો છો, કયો માર્ગ બતાવ્યો છો, કયા માર્ગે જવું? એટલે અહીંયા કહ્યું ને કે પ્રેમ ગલી હતી સાંકડી તામે દોન, બહુ છોકરી ગલી છે, આ તો બોલી જ ના શક્યા. શું ત્યાગવાથી મળ્યા છે, શું આ ખાવાનું છોડવાથી મળ્યા છે, જપ તપ તીરથ કરવાથી મળ્યા છે? ત્યારે હળવું હસ્યા કે એ તો મારી ભ્રમણા હતી ને મારા અહમમાં હું ફર્યો ભટક્યો, બાકી આ કોઈ કરવાની જરૂર હતી નહીં. સાહેબ જવાબ આપી દીધો હળવા હાસ્યથી કે કદાચ ઘેર બેઠો મળી જાય એવું હતું, પણ મને એવું હતું મારા સંશયો મને ભટકાઈ માર્યો. અને ત્યારે એને ખબર પડી કે મારા કરતો મારી પત્ની વધારે જાણે છે. આ હું 12 વર્ષે ભટકીને ફરીને આવ્યો ને, એટલે આપણા ભજનમાં એક કહેવાય છે ને, જપ તપ તીરથ હું કાંઈ નવ જાણું, સેજે સેજે રે હું તો સુખડા રે માણું. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા મને સ્વયં અવિનાશી. ઋષિ મુનિના ધ્યાન મન આવે, એ રે સાંભળ્યો તો મુજને બોલાવે. આવો યોગ આપણને મળ્યો છે. આ નિરાત પરંપરા, નિરાત માર્ગની આવી સુગમ શૈલી બતાવી છે. સુગમ એટલે સહેલામ સહેલી રીત. એક દાડો ઉપવાસ ના કરવો પડે, જપ તપ કઈ નહીં, પણ સમર્પણ કરવું પડે, એમાં કોઈ બીજું ચાલે. જો સુધી સમર્પણ, અને આગળ મહાપુરુષોએ કીધું કે નિષ્ઠા નહીં હોય, સમર્પણ નહીં હોય, નિષ્ઠા નહીં હોય, તો ગુરુનું વક નથી, આપણું કારણે આપણને પ્રગટ્ય થતું નથી. પૂર્ણ નિષ્ઠા હોય, પૂર્ણ સમર્પણ હોય. એક નાનો પ્રસંગ કહું. સત્યવતી નામની રાજકુંવરી, ખૂબ વૈરાગી, નાનપણથી જ એટલી બધી વૈરાગી. એમના પિતાને ચિંતા થવા માંડી કે આનો જ્ઞાન પ્રત્યે, ભક્તિ પ્રત્યે વૈરાગ આટલો બધો જોઈને પિતાને ચિંતા થવા પડી. એના સંસારના વ્યવહારિક કોઈ પણ વિષયમાં રસ જ નહીં, એનો જાણે પરમાત્માની જ પ્રાપ્તિ કરવાની જ ભાવના હોય. એટલી બધી લગ્ની લાગી, અને એવી લગ્ની લાગી કે એના વિરહમાં એ ભજન ગાય. બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે ઉઠે ત્યારે એનો ભજનમાં એવો વિરહ, તમને એના શબ્દોમાં એટલો બધો વિરહ થાય કે સાંભળનારને કરુણા થાય કે આ કેટલું બધું આર્તતા છે, કેટલી બધી જિજ્ઞાસા છે, અને કેટલી બધી ખોજ હશે. એની વાણીમાં એટલી બધી કરુણા, અને એનું એ એટલું બધું જાણે કહે છે ને, ક્યારે પધારો મારા રામ ઊભી જોવું વાટલડી. એના મહેલમાં આ રાજકુંવરી રોજ કોક દાડો તો પરમાત્માનું દર્શન થશે, કોક દાડો તો મને સદગુરુ મળશે. અને મહાપુરુષોના વચનોથી એમને એવી નિષ્ઠા આવી ગયેલી કે ગુરુ મહારાજ મળશે એટલે મને પરમાત્માનું દર્શન થશે. હવે જોગાનું જોગ, આનો વિરહનો રાગ ચાલતો તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3 થી 4, 5 એક એટલો બધો વૈરાગ વાળી વાણી બોલતા હતા. અને એ જ વખતે એક ચોર ત્યાંથી પસાર થતો, અને આ ચોર પસાર થતો તો એને આ વિરહ સાંભળ્યો, અને વિરહ સાંભળીને એને યુક્તિ કરી કે કદાચ હું ખાલી કોઈ ગુરુનો વેશ કરીને જઉં ને, તો આ જે દીકરી ગાય છે એનું જે ગુરુની ખોજ છે, ગુરુ પ્રત્યે જેટલી આર્તા છે, આ ચોર ચોરી કરવાનું પડી મૂક્યું અને પોતે વેશ પલટો કરી અને એક સાધુનો વેશ ધરી અને જ્યાં ગાતા હતા એ તરફ ચાલતો અને જઈને બાયણું ખખડાયું, કીધું કે ભિક્ષાન દે. બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ગયા, અને આ દીકરી તો વર્ષોથી જડમ રાહ જોતી હોય, આજે જડમ પ્રભુ જ આયા છે મારા. જો નિષ્ઠાનું પ્રમાણ છે આમાં. એને ચોર દેખાતો નથી, કોણ આવ્યું છે આજે મારા પ્રભુ હાલી ચાલીને સામે. એને તો પ્રભુના જ દર્શન થયા. એમને દરવાજો ખોલ્યો ને આવકાર આપ્યો. પછી પાણીનું પૂછ્યું, એટલે
બાપજી તો સાચા હતા નહીં. આ કોણ હતા? હવે એમની વર્તી કયો હતી? મોકો મળે તો કઈક લૂંટી લેવું. એમના જ્ઞાન ભક્તિ આલવા માટે ફર્યા, પણ એમને આ કપટ એટલે કરી તું કોઈક મોકો મળે રાજમહેલમાં પ્રવેશ કરવા. મહેલમાં પ્રવેશ મળી ગયો, બધી બાજુ દ્રષ્ટિ ઘુમાઈ. પછી આ બાપજી બોલ્યા कि बेटा तुम्हारी रेखा बता रही है, हम तुम्हारे हाथ का पानी नहीं पिएंगे. હવે આને તો એમ થઈ ગયું કે પહેલી વાર મોકો મળે છે, બાપજી આવ્યા છે ને આજે પોણી એ મારા હાથનું નહીં, હું કેવી અભાગી છું. અને આજે જો બાપુ પાછા જશે તો મારું કલ્યાણ કોણ કરશે? એને તો પગ પકડ્યા. બાપુ કલ્યાણ કરો. શું કહો છો? કે હમ નુગરે કે હાથ કા तुम्हारे जीवन में गुरु नहीं है, हम तुम्हारे हाथ का पानी. પણ કે એમાં મારું શું વાક? મને આજ સુધી કોઈ બાપુ મળી જ નથી કોઈ કે તમે જ મારા ગુરુ થઈ જાઓ. જો કદાચ ગુરુનું મારે બાકી હોય તો હું સમર્પણ કરવા તૈયાર છું, તમે જ ગુરુ થઈ જાઓ. કે ઠીક है बेटा, गुरु बनने के लिए मैं तैयार हूं, लेकिन तुम साधक बनने के लिए, शिष्य बनने के लिए तैयार हो? કે હા. કે વચન દો. हमने वचन मांगी દીધું, આ તન મન ધન માગી લીધું અને કે છે હું જેમ કહું ને એમ કરવા. હવે વિધિ ચાલુ થઈ ગઈ છે. बेटा तुम्हारे पास जितना धन मिलकत है सब एक बस का भी बात दो और लेके आ जाओ. એને તો બધું બંધાયું. પછી કે બેટા तुम सर पे उठाओ. આનો તો સમર્પણ ભાવ હતો, એનો તો પૂર્ણ નિષ્ઠા હતી કે હવે તો મારા ગુરુ છે ને ગુરુ કે એ જ મારે, હવે મારા શિલાલેખ મંત્ર છે. કે બાપજી વિધિ ચાલુ થઈ જાય એમના મને, આજે મારો ઉદ્ધાર થઈ જશે. એને તો બધા દાદાગીના જે કંઈ પણ હતું બધું પોટકું બાંધીને બાપજી આગળ, દીકરી પાછળ. વનમાં ખૂબ સુધી અંદર જ્યાં પછી મોકો જોયો કે હવે અહીંયા કોઈ જોતું નથી. સવારે 3-4 બ્રહ્મ મુહૂર્તમાં हमने કીધું बेटा बैठ जाओ, अब विधि शुरू हो रही है, लाओ ये पैसा और धन जो है मैं कुछ सामान लेके आता हूँ और मैं यहाँ से विधि, और मैं जब तक ना आऊँ मैं आपको एक वचन और बंधन में बांध के जाता हूँ. બાપજીએ આના એક ઝાડના થળીએ દોયડાથી બોધવા માંડે. દીકરીને મને કે વિધિ ચાલુ થઈ ગઈ, વિધિ ચાલુ થઈ ગઈ. એનું તો એટલું સમર્પણ, એક લેશ માત્ર સંશય નહીં. એને તો હાથ જોડીને આજે મારું કલ્યાણ થવાનું છે, એને તો હાથ જોડીને સમર્પણ કરી દીધું. બાપુએ દોયડી ફરી ફરીને બોધી કાઢી અને વચન આપ્યું કે હું ના આવું ને હું ના છોડું ને ત્યાં સુધી અહીંથી ખસતા. વચન માગી બાપજી બધું પસકો લઈ અને રવાના થઈ. દાડો ઉગ્યો, આખો દિવસ ગયો. મહેલમાં ખોજ થઈ ગઈ કે રાજકુમારી આજે મહેલમાં નથી. ખોજ થતો થતો હોજ પડી ગઈ, અંધારું થયું. સિપાહીઓને ખબર પડી કે કોઈ અંતરિયાળ જંગલમાં દીકરીને કોઈએ બાંધી દીધી છે. સેનાપતિ ગયા, ખોલવા માંડ્યા. દીકરી કહે છે મારા ગુરુ સિવાય કોઈને ખોલા અડતા, મારો ગુરુ જ મને ખોલશે. કે ના પાડી છે કોઈ અડતા નહીં. હવે આ તો આદેશ તો દીક રાજકુમારી હતી એટલે પ્રધાનને માનવું પડે. પિતાજીને બોલાયા, મા બાપને બોલાયા, રાજા આયા. કે છે બેટા કોઈને તારા હાથે કોઈ પ્રપંચ પાખંડ કર્યો છે આવું કઈ ના હોય, પણ આ દીકરીને તો આપી દીધું તન મન ધન. હવે કોઈનું કોઈ હવે મારે વચન સિવાય મારા માટે બીજું કઈ છે? તમે બધા જતા રહો કે છે, મારા ગુરુ જ મને છોડાવશે. ખૂબ પ્રયત્નો કર્યા, ના મેળાયો. રાજાએ થોડા અંતરમાં ચોકી પહેરો ગોઠવી આપ્યો, એમને મૂકી રાજમહેલમાં. વિચાર કરો આ નિષ્ઠા શું ફળ લાવે છે. પેલા ભાઈ તો એમનું ધનમાં લઈ અને એમની સંઘની ટોળીમાં જુગાર, પત્તે, ધન, વેપારમાં લાગી ગયા. અહીંયા તો 1 દાડો, 2 દાડા, 3 દાડા નારદજી ફરતા ફરતા. નારદજી ભક્તોના ઉદ્ધારક છે, કલ્યાણકારક છે. જ્યારે ભક્તની નિષ્ઠા પરિપક્વ થાય ત્યારે સાહેબ નારદ પ્રગટ થાય ને. તમારે મને પેલા સતાર લઈને ફરતા હોય એ જ નારદ હોય એવું હશે તમારે. આ બેઠા એ બધા મારા સંતો નારદ છે. આ પ્રગટ છે તૈલ લોકમાં એમનું વિચરણ ચાલે છે. જેદાર તમારામાં નિષ્ઠા, જ્ઞાન કે ભક્તિ પ્રત્યે જિજ્ઞાસા થઈ સાહેબ તમારા દ્વારે નારદ આવશે ને. કોઈ પણ યોગે સંતનું પ્રાગટ્ય થશે, કોઈ સંત તમારા દ્વારે આવશે. જેદાર તમારો સાચો વિરહ હશે. અને નારદજી ત્યાં પ્રગટ થયા. નારાયણ નારાયણ. દીકરીને પૂછ્યું બેટા આ શું છે?
કે છે મારા ગુરુને નિષ્ઠા છે, મારા ગુરુ વચન આપી ગયા છે કે આવશે. નારદ તો ત્રિકાળ જ્ઞાની હતા, એમને જોયું પેલા ભાઈ તો ચોય પાપ કરતા હતા, ધન વૈભવની માલો છોડો લૂંટાવતા હતા, એમની ગેંગમાં ફરવા જતા રહ્યા. કે છે બેટા એ નહીં આવે, એ માણસ તને તારી નિષ્ઠા એ તો નિષ્ઠા મૂકી છે પણ ખોટી જગ્યાએ મૂકી છે. બહુ સમજાયું નારદજી. ત્યારે દીકરી શું કહે છે કે છે તમારો દર્શન, મારા ગુરુએ તમારો દર્શન કરાયો કે તમે ચોથી ભેટવા માટે. વિચાર કરો કે તમારા દર્શન માટે જગત કેટલું બધું કર્મ ઉપાસના કરે છે, તોય તમે દર્શન દેતા નથી. આ તો મારા ગુરુની નિષ્ઠા છે કે આજે મને હોય ઉભો ઉભો તમારો દર્શન થઈ ગયા છે. આનાથી ફળ મારે બીજું શું જોયું? આની તો નિષ્ઠા વધી ગઈ અવળી. શું કે છે? જો 2 દાડા 3 દાડામાં તમે હવે આવીને દર્શન આપવા માંડ્યા તો આનાથી અધિક ફળ શું હોય? અમને તો એવી અલગ જગાઈ. નારદ કે છે વંદન છે તમારી નિષ્ઠાને. નારાયણ નારાયણ કરતા લોક થઈ ગયા, આશીર્વાદ આપ્યા. જો સંતે આશીર્વાદ આજે આપ્યો કે તને તારું લક્ષ્ય ચોક્કસ મળશે. તપ વધવા માંડ્યું. થોડા દિવસ વધ્યા. નારદજીએ નારાયણનો મેસેજ આપ્યો કે ભગવાન અહીંયા આવું આવું બન્યું છે, ભૂલોકમાં તમારે એને છોડાવવી પડશે બંધનમાંથી. તો નારાયણ કે હું આવું, એમાં શું વાત છે? ભક્તનું કલ્યાણ માટે તો આપણે સ્વયં નારાયણ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા, દીકરીને દર્શન આપ્યા. પણ દીકરી વંદન કરે છે, હાથ જોડે છે, પણ નારાયણને ના પાડે છે કે મારા બંધન છોડતા નહીં, મારા ગુરુ જ છોડશે. શું કહે છે? મારા ગુરુ સિવાય, મારા ગુરુએ આપેલી રીત પ્રીત કેસે છોડી? મારા ગુરુ સિવાય નહીં. આપને વંદન, આપને કોટી કોટી વંદન. અને અમની તો ભક્તિ જોમી ગઈ. નારાયણ કહે છે એના ગુરુને જ બોલાવો, ખોળી લાવો, ખોળી લાવો ગુરુને. અને નારદજીને આદેશ કર્યો. ગુરુ તો ચોક બાજી પતંગ ગુલાટીઓ મારતા હતા, ધંધા અવડા ચાલતા હતા. ત્યાંથી નારદે પ્રગટ થઈ અને એમને કહ્યું કે આપ આપનું વચન આપીને ભૂલી ગયા છો. તમે કોઈ રાજકુંવરીને વચન આપ્યું હતું કે હા આપ્યું હતું, તો કે એના બંધનને છોડવા હેડો. ત્યાં બધું ટોળું ભેગું થયું છે, 3 લોકના દેવ ભેગા થયા છે, એ તમારી રાહ જુએ છે. હવે આ ચોર તો પગે પકડી પડ્યા નારદજીના કે મારી ભૂલ થઈ જાય, હું કોઈ જ્ઞાની નથી, હું તો ખાલી મારા કારજ માટે મેં વેહ ધારણ કર્યો તો, બાકી હું તો આવું કોઈ હું કોઈ ગુરુ નથી. પણ કે તમે ગુરુ થઈ ગયા છો, કે તમે હોય કે ના હોય પણ ત્યાં એવી નિષ્ઠા ઉદય થઈ છે કે તમે ગુરુ થઈ ગયા છો. તમે આવો કે છે. દુરુસ્તા હાથે આમને લઈ અને આયા. અને આખી આ બાજુ બધું પ્રગટે દર્શન જોયું. આ ગુરુ હતા, જોઈને ધન્ય થઈ ગયા. વિચાર કરો, આજે બેનો ઉદય થયો છે. ગુરુમાં ભક્તિ ઉદય થઈ અને શિષ્યમાં ભક્તિ ઉદય થઈ છે. આજે ગુરુ આયા તો ગુરુ અને ગોવિંદ બે જોડે ઊભા છે. આજે એમ કે છે, આ સાખી પેલી યાદ આવે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો, બલિહારી ગુરુદેવ કી ગોવિંદિયો. કે છે ગુરુજી તમે ના મળ્યો હોત તો આ બધા દેવના દર્શન મને એક થાને એક જગ્યાએ થોત. આ તમારી કૃપા છે. આજે કોઈ દેવને નથી નમતી દીકરી, સીધી જ એ બંધન છૂટ્યા ને તો સીધા ગુરુના જ પગે લાગે. તમારે બધા દેવોની એક જ સાથે એક જ જગ્યાએ ઓળખાણ કરાઈ છે. બોલો, નક્કી કરીને તોલીને, પણ ગુરુ અને શિષ્ય તમને એકી હાથે તોલીને બતાવી દીધું, તમને પાકું કરી બતાવ્યું. આ ફિલોસોફી, આ જે આપણી શૈલી છે એ કોઈ સામાન્ય શૈલી. બંનેની નિષ્ઠા અદભુત થાય ને તો અત્ર તત્ર સર્વત્ર જો બસ જો જોવું તો મારો રામ જ દેખાય ને. અને આવી નિષ્ઠાથી આજે ગુરુને એવું થઈ ગયું કે જો એક ખોટી સમય એક થોડી વાર જો મેં એક દોડ કરીને, એક પ્રપંચ કરીને મેં અને ભક્તિનો મંત્ર આપ્યો તો, જો ખોટા હાથે મંત્ર આપીએ તો આટલું ફળ આવે છે, તો સાચો મંત્ર લઈ લેવામાં શું કેટલું મોટું ફળ હશે. આજે બેની એકતા થઈ ગઈ.
ગુરુની પણ એટલો બધો વૈરાગ આવી ગયો ને એમનો પણ ઉદ્ધાર થઈ ગયો, એમને પણ પોતાના બધા કર્મો બદલી અને એમને પણ ભક્તિ સ્વીકારી. આવું નિષ્ઠાનું ફળ છે. આજે તમને મને સંતો વારંવાર કહે છે અને એવી નિષ્ઠા અદ્ભુત મેં પ્રભુરામ મહારાજને જોઈ. એકવાર તાળીથી બતાવો છો. આમ બાપુથી નજર ના ચૂકે, બાપુથી નજર ના ચૂકે. અને બાપુનો જે આદેશ હોય બાપુ કે પહોંચી જાઓ તો પહોંચી જાય. બાપુ જે ફરમાન કરે, સેવા ભક્તિ ઉતરવી ને, જ્ઞાન ભક્તિ, વૈરાગ ભક્તિ, પણ સેવા ભક્તિ સૌથી શ્રેષ્ઠ થાય છે. એ ભાગશાળી છે કે એમને સેવા ભક્તિ ઉદય કરી છે. અને સમર્પણ ભાવની સેવા ભક્તિ કોઈ દાડો અમને ઘણીવાર સંકોચમાં એમની નિષ્ઠા જોઈને અમને પ્રેરણા મળતું, અમને બળ મળતું. બાપુ આદેશ કરે ને એ શિર મોળ. એમ રાજુભાઈ ઓસ્ટ્રેલિયા હોય તો એમની નિષ્ઠાને વંદન કરે. ઓસ્ટ્રેલિયાથી ફોન કરે, અડધો કલાક બાદ પ્રભુરામ મહારાજ કે છે આવી દશા મારે ક્યારે આવશે. આટલું સમર્પણ બધું જ ડાપણ મૂકી દઈ અને બધું સમર્પણ મને કહે છે કે હું જોઈને મને આનંદ થાય છે પ્રભુરામને જોઈને. એ તો હજી ફોન કરે, યાદ કરે. જો સેવાની સુવાસ કયો હૃદય સુધી પહોંચે છે. અને આ પરિવારની સેવા નિષ્ઠા એવો જ ઉમંગ આજે એમના દીકરાઓમાં. માણસ તિથિઓ કરે ને, કરવઠું કરે, પણ ભાવથી કરે. ભાવ પૂરેપૂરો દેખાય ને જ્યારે કઈ પણ અહીંયા બધાના વર્તમાન જોઈ રમણ ગિરધારી મહારાજ હોય, પણ ભેમજી મહારાજ હોય કે બધા સંતોને એ મીઠું કેમ લાગે? વર્તમાન કરીને બોલતો હોય ને એનો જ વચન મીઠું લાગે ને. રેણી રાખો રામની, કેણી રાખો શુદ્ધ, અજ્ઞાની પણ ઓળખે આ રસનાઈની. અને નિરાજ બાપુ એટલે કે છે કે મોય રેણી કેણી બેઉ રોપ્યા, પ્રેમ મૂળ સિંચ્યા, પછી ભક્તિ ઉદય થાય છે, પછી વટવૃક્ષ થાય છે. કે રેણી કેણી વર્તમાન વગરની ભક્તિ આમાં જરાય પણ ડોર કે પ્રપંચ નથી ચાલતો. એવી શુદ્ધ ભક્તિ. એટલે તો ભજનમાં કે છે ને, શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી. સૌ દેજો સંતો આશીષ એવા કે મારી ભક્તિ પૂર્ણિમા જેવી પ્રગટ થાય. પૂર્ણિમા એટલે કેવી? તેજ કરે પણ તપે. પૂર્ણતા ખરી, પ્રકાશ આપે પણ તપે. એવી શીતળતા વાળો દેશ એટલે સદગુરુનો દેશ. આ બધા સંતોને, બાપુને આ તો બધા બહુ ભાવે કરીને આગ્રહ કરે એટલે આટલું થોડું આપણે આયા બોલવાનું મન કરવું પડે, બળ કરવું પડે, હેમત. બાકી બાપુના સાનિધ્યમાં ખાલી સંગ મળે, બેસીએ, વંદન કરીએ ને એટલે અમારું ભજન પૂરું થઈ જાય. એક સાનિધ્યમાં એવું વાઇબ્રેશન છે. આ નિર્વાણ પામેલા છોકરા ગણપતરામ મહારાજ ડોંગિયાથી હોય, અમારા ગઢથી વડીલ મહાપુરુષ, અહીંયા આ પ્રભુરામ મહારાજ, એમ જેમ મોર પેસોથી રડિયાનો હોય એમ એવા નિષ્ઠા ને એવા સેવા ભક્તિ વાળા બાપુના નિષ્ઠાના આવા કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું કે આવી તમને મને આપણને બધાને એવી ભક્તિ મળે એવા આશીર્વાદ માગીએ. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. આપ સૌએ શાંતિથી સાંભળ્યા અને આ પરિવારને કોટી વંદન. કે સાહેબ પ્રભુરામ મહારાજને વંદન. સદેહ તો દર્શન ભજન કરાવતા હતા, પણ એમની ભક્તિનું ફળ એટલું ઊંચું છે કે આજે પણ એમના નામ સ્મરણથી આ ગામમાં સંતોની પધરામણી, સંતોના દર્શનનો યોગ, એમની કમાઈનું આ ફળ આજે તમને મને પણ મળી રહ્યું છે. તો એમને એકવાર તાળીથી વધાવીએ. બોલો સદગુરુ મહારાજની જય.